ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બસ પાસ માટેની એક બારી હોય છે। ત્યારે ટ્રાફિક રહેતી હોય અને મોટી લાઈન થતી હોય ત્યારે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેના માટે ખાસ ધ્યાને લઈને વિદ્યાર્થીના પાસ માટે ખાસ વ્યવસ્થા કરી બીજી બારી ચાલુ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો અંત આવ્યો તો વેરાવળ ડેપો દ્વારા હાલ વેકેશન ખુલતા દ્વિતીય સત્રના વિદ્યાર્થીઓને ફી તેમજ કન્યા પાસ માટે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે સહેલાઈથી પાસ મળી રહે અને બસ સ્ટેશન ખાતે લાઇનમાં ઊભું ન રહેવું પડે માટે 2 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। 2 પાળીમાં કાઉન્ટર ચાલુ રાખી વધુમાં વધુ પાસ વહેલી તકે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પાસ માટે ઓનલાઈન ફોર્મ ઈ-પાસ સિસ્ટમ ચાલુ કરેલ છે, જેમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવીને બસ સ્ટેશન ખાતે કાઉન્ટર ઉપર આપે એટલે કે તરત જ તેને પાસ ઇસ્યુ કરી આપવામાં આવશે। જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। પરિચય છે આપનો? મારું નામ દિલીપ સામળા, હું વેરાવળ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું। હાલમાં અત્યારે શૈક્ષણિક સત્ર નવું ચાલુ થયું છે, જેમાં મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ નિગમની બસોમાં મુસાફરી કરતા હોય છે અને મુસાફરી દરમિયાન અને જે વિદ્યાર્થીની પાસ મેળવવા માટે થોડી ઘણી મુશ્કેલીઓ પડતી, તેના નિવારણ માટે ચાલુ શૈક્ષણિક વર્ષે અમારા દ્વારા અલગ 2 કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે અને સતત અમારું કાઉન્ટર ચાલુ રહે એના અને તેમજ વિદ્યાર્થીઓને બસ સ્ટેશન ખાતે ધક્કા ખાવા ના પડે, લાઈનમાં ઊભું ના રહેવું પડે, એના માટે અમે અલગથી આયોજન કરવામાં આવ્યું છે। શાળાઓનો પણ રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો છે અને શાળાઓમાંથી પણ વિદ્યાર્થીનીઓને ત્યાં જઈને તેના ફોર્મ ઓનલાઈન ભરાઈ જાય અને અમને એકી સાથે મળી રહે અને ત્યારબાદ અમે એકી સાથે પાસ ઇસ્યુ કરીને સ્કૂલને ડાયરેક્ટ અમે આપી શકીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને બસ સ્ટેશને આવવું જવું ન પડે અને સહેલાઈથી પાસ મળી રહે। એના માટે અમારા દ્વારા એક અલગથી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે।